કઈ જાય નટુજી? નટુજી, ઓ નટુજી. યાર શું કરતા હતા અંદર તમે? અંદર તૈયારી કરતો હતો બધી હું ડોક્યુમેન્ટની. એવું? વોટિંગની? વોટિંગ માટે આયોજક કરેલું ને. હા. તો લેટક પ્રચારમાં નહીં જવાનું આપડા? હા જવાનું છે હેડો. હા હેડો. નટુજી, રાતે તો બાબુજી નો જવાનું દારૂ પી આવ્યો છું જઈ. તમારા ટેકામાં શું હલા ફેરવું? પછાજી સારું કહેવાય. આને રીતના ટેકામાં રહેજો ને આપણે સપોર્ટ કરજો અને આખા ગામનું આકાર બદલી નાખો. હું મારે કશું કમાવું નથી, મારી ગામની પબ્લિક સારી રહે અને સારું જીવન છે અને સારું બધું કામ કરું હું. એવું? હા, હું તો તમારા ટેકામાં જ છું યાર. એ તો ખાલી મારે તો ભગવાનની લીલાથી બહુ છે. મારે કોઈ પૈસા રૂપિયાની કમી નથી. બસ મારે તો ગામનું સારું કરવું છે અને મારું ગામ સારું રહે, બસ એ મારી તમન્ના છે. અને મને ટેકો કરો અને સપોર્ટ કરો તો સરપંચ આવું હું. આપણે તો તમારા હંગાત જ છીએ યાર. અને એ બાબુજી છે ને, બાબુજી કશું નહીં કરે ગામનું. એવું? હા, કશું નહીં કરે. આખી જિંદગી તે ખબર છે ને તમને, બાબુજીએ આખી જિંદગી દારૂ પીધું છે એમને. અને કટકો મિલી સરપંચ લડવા શું કરવા બરબાદ થવા બેઠો છે. એવું? એને ખબર નહીં કે અમે નટુજી છીએ. અને રાજીપુજી રાજીનામું સમજ કરી દેવું પડે. આપણે સમજ થઈ અને આ ચૂંટણી લડવાની હોય ગામની. સમજ તો સરકાર આપણને 5 લાખ રૂપિયા આપે. એ 5 લાખ રૂપિયા આપણે ગામમાં વાપરવા, કોઈ ધર્મતામાં વાપરવાના. આ રીતના વિરોધ કરી અને ચૂંટણી ના લડવાની હોય. સમજ થવું પડે કે ગામના માણસ સારા નટુજી છે તો નટુજીને સમજમાં રાખો. આ રીતની વિરોધ કરીને ચૂંટણી ના લડાય. એને સમજાવજો અને લડવો તો આપણે સામસામી વોટ પ્રમાણે લડશો. આ હેડો તને આપણે જી આવો સારું એને મળે. પ્રચારમાં નીકળીએ ને. હા જી હેડો. નટુજી, હા બધાને ભેળા કરો ના હોય તો. કેમ? આ વોટિંગમાં પ્રચાર કરવા નહીં જવું આપણે? આપણે પછાજી કોઈને ભેગા કરવાની જરૂર નથી. આપણી ગામમાં ક્રેડિટ અને ઇજ્જત બહુ છે. અને લોકો મારા ચહેરો જોઈને જ મને આમ કહ્યું કે બાબુજીને વોટ નહીં આપું. એવું? સીધું નટુજીને સમર્થ કરો. એવું છે ને? હા. સમર્થ થાય તો આપણા ગામને ફાયદો છે. એવું? સરકાર સામેથી આપણને આપે છે પૈસા. આવું વિરોધ કરીને લડવાનું નહીં આવતું. ચાલો હેડો ગામમાં જઈ હેડો ભાઈ. હા હેડો. નટુજી, આ જોજો, આ જોજો તમે, આ ગોમની હાલત જોજો તમે પેલા. જોઈ જ ને મેં જોજો બધું ગમ કેવું પડી છે. આ ગટરો આખા ગામના રોગ થાય, રોગ એનાથી. આ તમારે બધું આવીને આ બધું કરવાનું છે પાછું. હા, બધું કરી નાખો. ચોખ્ખું ચોક થઈ ખાટલો પાથરી હોઈ રહ્યા એવું કરી આલો એમ. હા, પાછા બધા ગ્રાન્ટો બ્રાન્ટો લાઈન પાસે ઘરમાં ના કાઢ દેતા. તમે આ બધું કરજો પાછું. અલ્યા તમને કીધું કે મારે ભગવાનની બહુ લીલા છે અને તમે આવું બધું મને કહો છો. મારે તો ગામનું સારું કરવા માટે ઉભો રહ્યો છું. અને અહીંયા 2 ખાટલા નાખીને તમે શું રહ્યો એવું કરી દો તમને. એવું છે ને? આવાથી બીમારીઓ થાય, લોકો મરી જાય. એવું છે ને? હા હેડો તાણ. નટુજી, હા, આ ગાડી લઈ લો ક્યારે? વરસાદની ગાડીઓ ચાલે. ગામના અંદર આપણે ચાલીને જઈએ અને પબ્લિકને પાસે જઈએ ચાલીને તો બહુ સારું લાગે. ગાડીઓમાં બેસી આ તો કે ગમંડી સરપંચ છે એવું કોણ કહે લોકો. એવું છે? હા, તો ચાલીને જઈએ રૂબરૂ. ચાલીને પ્રચાર કરતા આવીએ તાણ. હા. ચતુરજી, સરપંચનું ફોરમ ભર્યું છે ખબર છે ને તમે મને? ભર્યું છે. બરોબર. તો વોટ માટે આવ્યા છીએ તમારા જોડે અમે. વોટ તો તમારે જ આવશું યાર. હા, એવું જ એવું છે. તો હું ગામનું સારું કરવાનું છું. પેલા પાસેથી ભલે પૈસા અમે લીધા, તો વોટ તો તમારે જ આવશું. પૈસા નહીં લેવાનું કોઈના. કોઈ ગરીબ માણસો મરી જાવ આપણો. મેં એવું સમાચાર વાપરી છે કે ટુકડો મેલીને ચૂંટણી લડે છે. ના લેવાના, આપી દેવાના પૈસા, કોઈના નહીં લેવાના. ભગવાનના ઘરે આપણે શું જવાબ આપવાનો? તમારે જ આવશું અમે. હા, મને આપવાનું વોટ અને એના પૈસા નહીં લેવાનું. અને એને આપણે સમજાવશો કે સંમત થઈ ગયા ભાઈ, સંમત થઈ જાય. સરકાર આપણને જે રાહત આપે 5-10 લાખની એ આપણા ગામના અંદર વાપરીએ. મારો કરજો પાછા. કોમ તો કેવું પડે આપણે. ગટરનો બટન છે ફૂટી દીધા. અરે આ બધું કરતા નહીં કહો. આ બધું તમને હું આરસીસી રોડ બનાવી આલો. કમ્પ્લીટ કરી આવજો પાછા. અને ઘેર ચકેલીઓમાં પાણી આવશે તમારી. હા, આ નટુજીને સર જેવા તેવા નથી પાછા. નટુજી જેવું જીવન જીવે છે, સારું જીવન જીવાશે. નિસ્વાન છે તમારું નિસ્વાન.
આર્યન ચશ્મા આપણે એટલે ચશ્મા પહેરીને ફરું છું હું. તો જીતી ગયો બધાને ચશ્મા હાલશો ખરા તમે? ચશ્મા નહીં, તમે જીતવા તો દો મને. એવું? હું શું કરવા છે? વાત કહું. હા હા, ગોઠવનો પ્રોગ્રામ છે ને આપણે. એવું છે? આવજો પાછા. હા, બોલો. અને તમારા આખા પરિવારને લેતા આવજો બધાને. હા ચાલો બીજે જઈએ આપણે. આ હેડો. સરપંચ તો ખરેખર આવો જોવો હો. બાબુનો હારો દારૂડિયો કોઈ દાલદાર મારવા લાગતો નહીં. એને વીઘા તો વેચ્યા છે એવું ના વીઘા ને વીઘા બધું જતું રહે. રમજીને ઘેર જતા છીએ. આજે ગામના બહુ વાકી મળશે બધાનો કે દાદાનો વડીલગીરી કરી છે તો રામજીને મળી આપણે. રમાજી, ઓ રમાજી, શું આવ્યું કર્યા બાપ? એક માથું ઓલાવા દેતા નહીં. હા લઈ આવજો છે. આવો નટુજી આવો. હા હા, કેવું છે? મજા બોલ. બસ મજામાં છીએ. આવો કાકા. સરપંચનું ફોરમ ભરી છે મેં. તો તમારા જોડે હું વોર્ડ માટે આવ્યો છું. મને સપોર્ટ કરજો અને હું ગામનું સારું કરું. નિશાન આવ્યા ચશ્મો એટલે ચશ્મો વતાણી પહેરું કરું છું કે ચશ્માનું નિશાન છે મારું. અને નટુજી તમે ઉમેદવારી કરી છે ને કોમ કરતો કે બધા સરપંચ છે ને પૈસા ખાવા વાળા છે. અરે નટુજી એવા નથી. નટુજી ગામનું સારું કરવા જ ઉભા રહ્યા. કે ભાઈ જેટલા સરપંચ આવ્યા છે ને તે બધા એમનું જ ઘર ભરી છે. પણ મારે જો કોઈ કમી છે મારી? હવે તમે ઉમેદવારી કરી છે બરોબર ને? અમારો પેલો દારૂ રહ્યો ને પેલો બાબુ એને ઉમેદવારી કરી દો ને એ કટકું મૂકી દીધું છે. હા, મેં વાપરી કે ટુકડો કટકો મૂકી અને ચૂંટણી લડે છે. અને જો ચૂંટણી લડવા જતો અને બસ પ્રજા કરતો ફરજ તો આવું એને આવું શું કરવાનું આવે છે? પણ હવે શું કરીએ હવે માનતો નહીં શું ખોટો કરવાનું બની જાય છે, દીવાનો દાસ થઈ જાય છે. બસ અમારે તો કહું ઉમેદવારી કરવી જ છે અમારે. સારું. તો હવે બેસો તો ખરા યાર બેસો ચાલો ભાઈ. જુઓ, આપણે આ ગામમાં જે કઈ તકલીફ છે, હા. આ ગટર લાઈન છે, કોઈને સંડાસ નથી, પછી કોઈને પાણીની તકલીફ છે, બધું નિર્ણયકાર કરી આલો. હું ગામનું સારું કરવા ઉભો રહ્યો છું. અરે નટુજી હવે અમારે પેલા દારૂ ફોરમ તો ભર્યો છે. હવે શું કરવું શું અમારે? એક બાજુ તમે ઉમેદવારી કરો છો ને એક બાજુ એનો માનતો નહીં. એને ખોટો ભરે છે પણ એને સમજાવો. નહીં સમજતો. આપણે બધા ભેળા થઈને સમજાવો છો કે ભાઈ તું રહેવા દે, તારી સરપંચગીરીનું કામ નથી. આપણે હું પોતે કરું છું અને એના જે કોઈ મૂકી હોય છોડાઈ દઈએ પાછું. એને ખોટું દેવાનું દાસ મત થાક્યો. પણ એ માનતો નહીં શું કરવાનું આવે? મોની જશે. એ તો બધા મોટા મોટા આગેવાનો કહે છે ને તો મોની જશે. અને ના મોને તો કાયદેસર ચૂંટણી લડશો આપણે. આ તો હમણાં આવા તો સમજાઈએ બીજું શું કરું? હા, હવે હું કાકા જોડે બેવું. આ મારા વડીલ છે ગામના. કાકા, સરપંચનું ફોરમ મેં ભરી છે તો સપોર્ટ કરજો મને. પણ પૈસાની જરૂર પડે સરપંચ. હા, પૈસા ખર્ચી નાખશો આપણે જે કોઈ જરૂર પડે. હા તો તમે સરપંચ ના અમને પૈસા આપો ને હા, એટલે અમે હલાડા તો કરીએ પણ એ પહોંચ્યું ના એટલે તમારે પાડીએ. ના પાડવા નથી કાકા. જો આવું ના કરતા. આપણે કરી જ છે ને. અત્યારે તો ચૂંટણી બધી રૂપિયોની છે. રૂપિયોની છે, હું સમજુ છું કાકા. રૂપિયોની ચૂંટણી છે પણ તમે ખબર નથી કે નટુજી કેવા માણસ છે. આ તો બધી રૂપિયાની ચૂંટણી છે. આપણે કશું બી ખર્ચો કરશો. આપણે જે કોઈ ખર્ચો કરવાનો હોય કરશો. અને પેલા બાબુજીને સમજાવજો. તમે મોટા માણસો ગામના એટલે તમને બે શબ્દો કહેવા આવ્યો છું. એ તો પણ બાબુજી નામ જાવ પણ એ નોટ આપવી પડે. હા, તો નોટ આપણે આપી દેશો જે કોઈ ખર્ચો થાય એ. ભાઈ બાબુજી ચાલો હવે નીકળીએ તાણે. હા અને આપણું નિશાન છે ચશ્મા. હા ચશ્માને વોટ આપવાનું છે ત્યાં સિક્કો મારીને. અને મને વિજય બનાવજો. જરા હા. નટુજી લેડો તમે મારા હાથે ગમો. આવું છું હું થોડો તૈયાર થઈ જાઉં અને પછી આવું જાડો. હા, તો લેડો. આ પેલા ગામનું આખા ગામનું પોણી આવે છે. હું ઓપરેટર છું ને આખા ગામમાં ગારો થાય છે. કોઈ આવે ને સરપંચમાં તો કોઈનું સારું કરજો. બધાનું સારું કરો અને તમને હું સરકારી નોકરી આપું. હા, બરોબર. તમારું હું આગળ અરજી કરું ને. હું કેટલા વર્ષ છે આ બને 20 વર્ષ ત્યાં બોર પર કોઈ મારું સારું વાપરતો જ નહીં ને. આ તો હવે નથી થયું. તાણે એટલું યાદ રાખજો કે તમને હું સરપંચ બનાવો ને અથવા સરકારી હા, નોકરી તો અમે આપું. તમારે કોક લાગવા કરીને તમારે સરપંચ તમે ચૂંટશો અમે તમે. સારું હેડો. ચિંતા ના કરતા તમે. અલે આ ફોનબી નટુરજી તો હારો માણસ છે મારો. આ બધા ગામમાં એને લાવે ને તો કોકનું ભલું કરે એવો છે. નકર આ પેલો હોબી ઉભો છે તો મારા ઓળો પૈસા તો ખવકુડ્યો છે. તમે ચિંતા ના કરો આપણે નટુજીને જ વોટ આપીશું. હા, ખરી વાત છે. હા આપણે એને જ ઉભો રાખો. હા
ઘેર જઈએ આપણે એમને વાત કરી દઈએ વોટ માટે યાર તમે ભલા માણસ બે દાડાથી તમારા માટે રજા રાખી છે, તમારો પ્રચાર હું કરું છું, તમે જો ભરોસ થઈ ગયા. ભાઈ અમે આ વોટિંગ પસાજી લઈને ફરો છો એટલે પસાજી તમે જીતાઈ નાખશે સારું હેડો એટલે અમારી જરૂર જ નહીં ફરે. બધાની જરૂર છે ભાઈ. તો યાર બે ભલા માણસ બે દાડાથી તમને ફરું છું, પાછળથી આખા મહેલો ગોતી નાખ્યો. સાઈડમાં મૂકો આપણે વોટિંગ માટે જ મને હું નીકળ્યો છું. વોટિંગ માટે છે યાર. તમે સાઈડમાં કરો જો પસાજી હા આપણી ચાહક જો ખાલી લોકો ચીડી ચીડી આવી છે ભાઈ આ તમારે ખરાબ ભાઈ તમે હો ભાઈ. અલા હું નટુજી યાર ભલા માણસ બે દાડાથી તમારા પ્રચારમાં હું ફરું છું, ધંધો બંધો બંધ કરી દીધું, બહેરા છોકરા મૂકી દીધા ને તમારા પાસે હું પ્રચારમાં ફરું છું. જો મહેલામાં ગોમડામાં બધા વિમર્શકું છું કે ચશ્મા ને ભાઈ વોટિંગ આલજો, વિજય હા, બનાવજો. બસ એ જ કરવાનું આપણે. અને ભલા મોરા તમે પસાજી લઈને ફરો છો યાર. પાછા તમને ફોન કરી તમે ફોન ઉપાડતા નતા. હું ફોન નતા ઉપાડતા, હું મીટિંગમાં હતો યાર. તમારા માટે કઈ ઓફિસની બે દાડાની રજા રાખી છે. સારું તો હું ગમમાં નીકળ્યો છું બધાનું વોટિંગ માટે. લેવડો મારા હેડો. અરે અલ્તાભાઈ બારો બારો બોલો બોલો ભાઈ. આવો 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 આવો. સરપંચમાં ઉભો રહ્યો છું મેં ફોર્મ ભરી છે તમને ખબર છે ને? કેવું છે? હવે તો વોટિંગ આપણું નિશાનમાં આવી છે ચશ્મા. બરોબર. ચશ્માને વોટિંગ કરવાનું છે. ના ના અમે હાલતો તમને જ હાલતો હો. હા જો અંતાભાઈ હા આજે આપણે હેઠા પાડું. ના ના આપણે એ બાબુરાએ ભલે વીઘો વેચ્યો, હા. એ બાબુરો કોઈ કામમાં નહીં આવવાનું. બરોબર? જેટલી તમારી ગ્રાન્ટ હોય, જેટલી તમારી કોઈ પણ તકલીફ હોય મને કહેજો. સોલ્વ થઈ જશે. બરોબર? યોના સપોર્ટમાં તમારે યોન નહીં ઓળખવાના, તમને મને ઓળખવાના. બરોબર? અને એમાં સમજવાનું કે હું જ ઉભો રહે. બરોબર? અને યોને બહુ મતીથી જીતાડવાના છે. અને ચશ્માનું પહેલો જ બટન છે. બરોબર? ચશ્માનું બટન દબાઈ બહુ મતીથી વિજય આપણે બનાવવાના છીએ. બરોબર? આ તમને કહીએ છીએ. ના ના આપણો પારકા ચોર કરતો હા, એટલું છે જ કે યાર. ચાલો ચાલો, ભાઈ, એટલું જઈએ. યાદ રાખજો, અને હવે આવું ના પડે. વોટ મને આલજો. અને બહુ મતીથી આપણે વિજય બનાવવાની જંગી મતીથી. ભાઈ કોઈ જતા આવીએ એમના જોડે. આ તો સિરાજભાઈ પર જતા રહીએ. આ સિરાજભાઈ મળીએ. આ ઘેર અહીં લગભગ સિરાજભાઈ આવો આવો યાર. આવો નટુજી આવો આવો તમે આયા બાબુ? મજામાં છે ને? હા મજા મજા. સરપંચનું ફોર્મ ભર્યું છે મેં. સરપંચ બરોબર છે તમે? હા. હા તો વોટ આલજો આપણે. અરે 100% નિશાન ચશ્માનું રાખી છે આપણે. સાડા રોમભાઈ આયા હતા પણ રમભાઈ એટલે પેલા બાબુરાના પચારમાં. બાબુરાના હા, બાબુરાના પચામાં છે ને? હા. એ કાલે આ બાપા તે ઓટામાં આવજો મેં કીધું ન ભાઈ મારે ઘર પાસ કરીને ઓટ આવવાનું છે. તમારો આ વખત થઈ જશે પાસ. હા. બરોબર? ગલે પેલા ગમે એ સરપંચ આવ્યું હોય, હા. હવે આપણા નટુજી છે. એનો 100% ચશ્માનું નિશાન છે. બરોબર? પોલીસ અને ચશ્મા? હા, ચશ્મા. 100% અને આપણે ગામનું સારું કરવાનું છે. 100% ગટર બટર પોણી બોલ વેસ્ટ હવે કરી આપણો ભાઈ. નિકાલ થઈ જશે. હવે આપણે જે ગાંધીનગરથી લાવીશું. જેમના 5 સભ્ય કોઈ કામ કર્યું નહીં તમે કરજો. દિલ્હીથી ગ્રાન્ટ લાવીને ગામનું સારું કરો એમ. 100% વોટ તમને આવીશું અમે ફાઇનલી યાર. બરોબર? આ બીજે વખત આવું ના પડે. ના તા નહીં પડે ને આવું પડે તમ તારો ચાલો, જઈએ. હા ચાલો. હવે તો પેલા પરામો જઈએ. હા, હેડો. જો નટુજી, આપણે ગમત પહરી કાઢ્યું. બરોબર? જોવા જાવ ને તમારું રિએક્શન છે. બરોબર? હા, public અને support બહુ કરે. બધી મને તો એમ જ લાગે છે, મને જ્યાં સુધી જાણકારી છે ને ત્યાં સુધી મને તો એમ જ લાગે છે કે આપણે જંગી મતીથી બહુ મતીથી આપણે જીતવાના નથી. બરોબર? તો આપણે એટલું હું તમારા પ્રત્યે બધું પ્રચાર કરું છું ને પણ કોમ કરજો લોકોને. હા, હા, પછી કોમમાં એવું નહીં કેવું કે નહીં તમે પડે. આવી જો ને પછી દાદા બની જો. ના, એવું ના. નહીં. આપણી જે લોકોની ચાહના છે ને એનું દિલ આપણે જીતવાનું છે. અને બીજા 5 વર્ષ છે આપણે એમને એમ જીતવાનું છે. બિનહરીફ જીતો ને બિનહરીફ જીતવાનું બિનહરીફ છે. જીતો ને એવું કામ હા. કરો એ ગામના અંદર અને તાલુકામાં આપણું નામ રહેશે કે ભાઈ નટુજીએ કામ કરી બસ છે. બસ 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 હેડો. પેલા પરામાં જઈએ આપણે. આવો, પરામાં જતા રહીએ. કેટલી વાર કરી તમે તો આવો. અલે આ યાર તમને ખબર છે નાવા ધોવાનું બાકી હતું અને જમવાનું બાકી હતું. અરે જમવાનું આપણે હાલ ભૂખ્યું રહેવાનું આપણે હાલ તમને ખબર મારી નહીં વાત સાંભળો. દાડા નજીક આવી ગયા આપણા આપણા. દાડા નજીક છે. બરોબર? અને તમે સપોર્ટ નહીં કરો તો કોણ કરશે? હું 2 દાડાથી રજા મૂકી બહેરો છોકરો મૂકી દીધા છે. 2 દાડાથી રજા પાડી નટુજીના પ્રચારમાં હું ફરું છું. આ તો નટુજી ભેગા નતા થયા. પેલા અલ્તાભાઈ ઘેર ગયા હતા. અલ્તાભાઈ ઘેરથી હું પકડી લાવ્યો. હું 2 દાડાથી એઓના પ્રચારમાં ફરું પેલા છું. પરામાં જવું આમાં છું. તમે સપોર્ટ નહીં કરતા. પરામાં ના, ના, આવું જઈએ જોડે. અને તો વાતો કરીએ લોકોને વોટ માટે.
કેવું છે આમ પ્રચારનું બધું કેવું છે આપણે નટુસી રાજુભાઈને તો આપણે જવું તો છે બરાબર એ ભલે કે બાબુરામ મોકલાવ કર્યો અને વિરોધ પક્ષનો છે બરાબર આપણે ગામમાં બે એટલે આપણે કેવું પડે જવું પડે ફરજમાં જવું પડે આપણે ઈઓને કહેવાનું થાય વાપરી લે ઈઓને એ લોકો એમ ના કે તમે અમારા થોડું વોટિંગ માટે નતા ક્યાં વાત એમ છે જતાઈએ આપણે એવું થોડું કે બાબુજીનું માણસ છે તો ના જવા જોવો ઘર છે કે નહીં રહ્યા તમારા સસરા સી લે સી ને રાજુભાઈ હા હવે ઘરે શિયાળો આવો આવો શું લઈને બેઠા છો બસ અમારા રેપો માટે પગી નહીં તો તકલીફ હોય ને કેવો ભાઈ બેહો કેવું બસ સરપંચમાં મેં બરફ પડી છે ખબર છે તમારે ના અમને ખબર નહીં ચોર વર્ષો તમે ગામમાં સરપંચનું કામ અમે બાલ્યા કરતો નહીં તો વોટિંગ આપવાનું છે આપણું નિશાન ચશ્મા છે ચશ્મા આપણા છીએ ચશ્માની વોટિંગ આપવાનું તમારે જો રાજુ અમને ખબર ને કે બાબુજી તમારો ભાઈ છે બરોબર હા આવ્યાથી નટુબા કોડા આપણા ગમનાથી અડધી રાતે આપણા છે ને પક્ષ નહીં જોવાનું પાર્ટી નહીં જોવાનું આમ જોવાનું. વ્યક્તિગત માણસ આપણે જોવાનું અને ફોર્મ જોવાનું બરાબર, ફોર્મ બધી બાજુ આપણે જંગી મતીથી જીતાડવાના નથી એને ચશ્માનું નિશાન છે બરોબર બરાબર. તમારું આ જે પગની તકલીફ છે ને નટુજીને આયા પછી મારી જવાબદારી આયુષ્યમાન ગેટ ઉપર વડનગર સિવિલમાં તમારું ઓપરેશન એનું થઈ જાય તમારે જે પણ કોઈ બી નિરાકરણ હોય બધું નિરાકરણ થઈ જાય બરાબર છે ભગવાનની કૃપાને તમે જાણતા થઈ જશો ઓપરેશન કરાવો છો આપણે આગળ વાત કરીએ હા હો એ આવી કે ના આવી એની કિસ્મતની વાત છે પણ તમારું જે પગનું સોલ્યુશન છે ને એ તમારું થઈ જાય બસ બરોબર આ તમારે રોજે માખની ભેળવવી પડે રોજે ભેળવવી નહીં પડે વાત સાચી બરોબર ભલે બાપુજી તમારા કુટુંબની ભાઈ હોય તો આપણા ભાઈ નહીં જોવાનું આપણે વ્યક્તિગત માણસ જીવન કે માણસ આ કોણ છે અને નટુબા છીએ યાર બરોબર અને ચશ્માનું પહેલો જ બટન છે જોવો ચશ્મા આ ચશ્માનું પહેલો જ બટન છે એ વાદળી કલરનું બટન તમે દબાવશો ને એવું નટુજીના ચશ્મા પર વોટિંગ થઈ જાય બરાબર બરોબર બરાબર આ કીધું તમારું તમારે ટાઈમ ઓછો છે બે દાડા બાકી છે પણ બે દાડામાં તમે 50 માં નીકળ્યા છે પછી તે આચાર થઈ ગયા લાગે એટલે પછી અમારાથી અવાય નહીં એટલા જ આયા અને મગજમાં થોડું રાખજો આવો આવો સારું હવે આવો ચલો વોટ આલજો મને હા. શું કીધું તમારો મૂડ નથી જ ચૂકો અમારી ચૂંટણીની અંદર આની આગળ નહીં તમે તો કોઈ બોલતા ચાલતા નથી અમારા પણ યાર માટે અમારો આ તમારો મેન માણસ બોલો છો તો પછી મારો બોલવાનું એ જરૂર તો નથી. બોલે પણ તમે ગામના આગેવાન કેવો તમારે અલ્યા થોડું નટુજી, મારા થોડું માપનું બોલાય છે એમ તો મારો પેલો બાબુડો પોતે ઉમેદવારીમાં છે એટલે બધી પબ્લિક વાતો તમારા હંગાત આવ્યો છે ને એટલું શુકર મોને સારું હવે આપણે કાકાને મળીએ અમારું ઓ નસીબભાઈ મજા સરપંચમાં આપણે નટુભાઈ ભર્યો ને ફોર્મ. બરાબર એટલે અહીંયાનો ચશ્મા તમારે બધાને જીતાડવાનું છે સાહેબ, એમને નહીં જીતાડવાનું હું મજાક કરો છો યાર ભલા મારા કોમમાં કેવું નહીં તમારે કેવું નહીં પડે પડે અને નિશાનમાં આપણે આર્યું ચશ્મા રાખ્યા છીએ એટલે હું ચશ્મા પહેરીને ફરું છું લોકોને બતાવવા આના પર તમારે નિશાન છે એમાં નસીબ બહુ છે ખબર છે બે દાડા બાકી છે આ પછી બીજા દાડા તો આચાર સંહિતા લાગશે બરોબર એટલે આ આજનો દારો છે બધું પ્રચાર કરી લઈએ અને આપણા ગામના માણસો ભેગા થઈ રહીએ બરોબર આ ગામની રોનક બદલી નાખ્યું લોકોને ઘરે ઘરે સંડાસ શૌચાલય પછી ઘર પછી ગટર લાઈન જે કોઈ વગેરે સરપંચનું કામ આવતું હોય એનું નિભાવે અને કામ જે સારું પણ કરે તમારા પ્રશ્નોનો ઉકેલ થઈ જશે બધું નિરાકરણ થઈ જશે પેલા ગમે તે આયા સરપંચ બધા આયા બરોબર હવે નટુજી આવી છે બરોબર નટુજીનો બહુ પડઘા. મતીજીઓને જીતાડવો છે નટુજી આખા ગામમાં પડવો છે નટુજીનો પડઘાર જોજો સરપંચમાં આવી તો કામ સારું કરે અને તમારે જે તે પ્રશ્નો કહી દેવાના એવું નહીં મનમાં રાખવાનું ઘરે ઘરે આવીને તમારું દુઃખનું કોઈ નિરાકરણ હું ઘરે ઘરે આવીને સોલ્યુશન કરી આપું બરોબર એટલે હવે અમે નહીં આવી છે જેમ કે આટલો દારો છે બરોબર ચાલો, એટલું મગજમાં જઈએ. રાખો. હા.
ઓ નટુ કાકા બહુ બૂમ પાડે છે, બોલાવે છે. બોલો બોલો ભાઈ. આપણે પેલું ઘરનું કામ યાર બાકી છે હજી. તો શું થયું છે ઘરમાં તમારે કમ્પ્લેટ બને થશે? અરે હજી ચેક પડ્યું નહીં યાર. ચેકના અંદર કેવું હોય ભાઈ, જુઓ કે સરકારની જે રીતના સિસ્ટમથી ચેક આવતા હોય ને એમ હવે તમને પાસ તો થઈ ગયું છે તમારે ઘર. હવે આટલું આવી ગયું છે, અભરાઈ લેવલ હવે તમારે થઈ જશે. પણ ચેકના અંદર સ્લો સિસ્ટમથી હોય બધું. જેમ જેમ ગ્રાન્ટ પાસ થતી હોય ને એમ તમારા ચેક પાસ થાય. અને કશું હતું નહીં, મેં સરપંચમાં ફોર્મ ભર્યું છે, તમને ખબર છે ને? આવા તો આપણને તમને કમ્પ્લીટ કરી આપશો. જો નહીં પણ આવી જશે ચેક થઈ જાય ને આપણે. હા થઈ જશે. અને સરકારનું કામ બધું સરકારને ધ્યાનમાં જ હોય, પણ ટાઈમ પ્રમાણે આવતું હોય. આપડા 5 વર્ષોથી સાપરામાં રહી રહીને મરી જાય, ગરમી કેવી લાગે. કશો જ નહીં. હવે હું સરપંચમાં આવું છું, બધાનું જોઈ લઈ અને મારા ગામના એક એક માણસને સારું ઘર મળે એવી હું આગળ દિલ્હી સુધી અપીલ કરવાય અને બધાને છાપરા કાઢી અને સારા ઘર બનાવી આપો. જલ્દી કરજો, જીમ થાય એમ જોજો. ગરમી કેવી પડે ગરમી. હા સારું, કશું જ નહીં. ચલો જઈએ અમે. હા હા આવજો. હા સાચી. ચલો ગામમાં તો બધું આપણું પ્રચાર થઈ ગયું. હવે ઘરે જઈએ અને સરપંચગીરીનું આપણે જે કંઈ કરવાનું બધું આ કરીએ, આગેવાની બધું. અને ગામમાં તો બધાને કહી દીધું. ગામમાં તો આપણે ફરી રહ્યા, ચિંતા કરવાની કશું જરૂર નથી આપણે, કેમ કે લોકો આપણને સપોર્ટ કરીશું. કરીશું. ચાલો ઘરે જઈએ.